વડોદરાની દેવર્ષ હોસ્પિટલ દ્વારા અલકાપુરી સ્થિત ધ ફર્ન રેસિડેન્સી ખાતે ઓબેસિટી અવેરનેસ સ્પોર્ટ ગ્રુપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સારવાર અને બેરિયાટ્રિક સર્જરી બાદ સફળતાપૂર્વક વજન ઘટાડનારા દર્દીઓએ ફેશન શો, રેમ્પ વોક અને વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા આત્મવિશ્વાસનો પરિચય આપ્યો. તબીબોએ યોગ્ય આહાર, નિયમિત કસરત અને તબીબી માર્ગદર્શનથી ઓબેસિટી પર નિયંત્રણ મેળવી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો. દેવર્ષ હોસ્પિટલ સાથે હું જોડાયો છું અને ડાયાબિટીસ અને ઓબેસિટી એક બહુ મેજર કન્સર્ન છે આજના ટાઈમમાં, જેના માટે અમે એઝ અ ટીમ, હું છું, સર છે ચિરાગ સર, અમે બધા એક સાથે કામ કરીએ છીએ. બેસ્ટ પાર્ટ એ છે કે વિથ મેડિકેશન્સ, વિથ સર્જરી, વિધાઉટ મેડિકેશન્સ દરેક રીતે ઓબેસિટીને ટ્રીટ કરવામાં આવે છે આપણા સેન્ટર પર. તો હું એવું ઈચ્છા રાખું છું કે દરેક દર્દીઓ છે જેમને તકલીફ છે, જેમને જરૂર છે, એ આનો લાભ લે. થેન્ક યુ. એના માટે એક અવેરનેસ પ્રોગ્રામ આજે અમે એવો રાખ્યો છે કે જે લોકોએ દેવર્ષ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી હોય ઓબેસિટી માટેની અને વજન ઘટાડેલું હોય, અમે લોકો છેલ્લા 15 વર્ષથી આ ટ્રીટમેન્ટમાં કાર્યરત છીએ. તો જે લોકોએ વજન ઘટાડેલું હોય એવા દર્દીઓને અમે ગેધરિંગ રાખ્યું છે અને એ દરેક દર્દીઓ પોતાનો એક્સપિરિયન્સ શેર કરી રહ્યા છે કે ભાઈ એમને વજન ઘટવાથી શું શું ફાયદા થયા અને એ ફાયદામાં એમનો શું એમને કઈ રીતનું એમનો કોન્ફિડન્સ બૂસ્ટ થયો, એમનું પરફોર્મન્સ સ્ટેટસ ખાસું ઇમ્પ્રૂવ થઈ ગયું બિકોઝ ઓફ વેઇટ લોસ. તો એ એક્સપિરિયન્સ શેર કરી રહ્યા છે અને એમાં ઘણા લોકોએ રેમ્પ વોક કર્યો છે, ઘણા લોકોએ ટોક કર્યો છે, ઘણા લોકોએ સિંગિંગ કર્યું છે અને એમનું જે ફિયર છે બિકોઝ ઓફ ઓબેસિટી, જે જનરલ પબ્લિકમાં આવતા લોકો ગભરાય વજનના કારણે, તો વજન ઘટ્યા પછી એમનો ફિયર જતો રહ્યો અને સ્ટેજ પર પરફોર્મ પણ કરી શક્યા છે. તો આ ઇવેન્ટ હેઠળ અમે એવો સંદેશો પહોંચાડી રહ્યા છે કે વજન એક કોમન પ્રોબ્લેમ છે ઓબેસિટી, મેદસ્વીતા, પણ એ ઘટાડવાથી ઘણા ફાયદા થાય છે.